હલો મિત્રો, તો હું અહીંયા રાજુ પેન્ટ માજા એટલે ડભોલી 4 રસ્તાથી લઈ ગુરુકુળ રોડ ઉપર 500 મીટરની અંદર જ આવી રહેલું છે રાજુ પેન્ટ માજા યમ્મી ટમી ઢોસા. જે તમે જોઈ રહ્યા છો કે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા, પણ આજે નવીન એ છે કે આજે અહીંયા પતંગ પણ આવી ગઈ છે. તો તમે જેમ પતંગ જોઈ રહ્યા છો એ રીતે તમને હું પતંગ બતાવીશ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો એમ કે આ જે અત્યારે જે છે એ અહીંયા 95 રૂપિયાનો પતંગ જે છે એ સેમ્પલ છે. એટલે 95 રૂપિયાના કેટલા પતંગ આવશે? 95 રૂપિયાના 4 પતંગ આવશે. અને આ પતંગ ક્યાંના છે? જયપુર, જોધપુર, એટલે ત્યાંના જે પતંગ છે, જે રાજસ્થાનથી આવ્યા છે પતંગ સુરતની અંદર. તો તમે જોઈ શકો છો એમ કે આ પતંગનો ભાવ શું છે? 55 રૂપિયાના 4. ઓકે, તો તમે મિત્રો જોઈ રહ્યો છો કે 60 રૂપિયાના 4 પતંગ છે. હા, 80 રૂપિયાના 4 પતંગ છે. તમે હાથમાં ઓકે, સરસ, એટલે મોટા પતંગ છે. પછી બીજી કોઈ વેરાયટીઝ પતંગની અંદર જે છે, અચ્છા, આ પતંગ પણ છે. આની શું પ્રાઇસ છે સાહેબ? હાલો, 60 રૂપિયા. ઓકે, પછી આ તમે જોઈ શકો છો સ્ટાર અમેરિકા. ઓકે, 90 રૂપિયાના 4 પતંગ આવે છે, બરાબર છે. પછી આ જે છે 90 રૂપિયાના 4 પતંગ. ઓકે, પછી જે મોટી સાઇઝમાં પતંગ છે 50ના 150ના 4 પતંગ છે, જે તમે જોઈ શકો છો. 150ના 4 પતંગ છે. અને અહીંયા ઘણી બધી વેરાયટીસો પણ તમને જોવા મળે છે, જેમ કે બરેલીના પતંગ છે. હા, બરેલીના પતંગ બતાવો ને, એકાદ બે સેમ્પલ. હા, બતાવો ને, બરેલીના બતાવો ને. તો આ પતંગ તમને અહીંયા અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે વેચાવાના. હા, જો આ બરેલીના પતંગ જે છે, જે સ્પેશિયલ બરેલી, જેમ બરેલી દોરી આપણે વખણાય છે એમ બરેલીના પતંગ પણ બહુ સારા આવે છે. તો સેમ આ બરેલીના પતંગ પણ તમને અહીંયા જોવા મળશે. પતંગ હજી અહીંયા ખુલી ગયા છે બોક્સ, પણ ઓછા ખુલ્યા છે. તો પતંગના બોક્સ હજી ખુલવાના બાકી છે. અમુક પેકિંગ છે, બરાબર છે. તો એ હજી ખુલશે એટલે ઘણા બધા પતંગ અહીંયા તમને મળી રહેશે, બરાબર છે. અને તમારે જેટલા પણ પ્રકારમાં અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં પણ તમને અહીંયા પતંગ તમે જોઈ શકો છો. તો આ પતંગ તમને પ્લાસ્ટિકમાં પણ છે. તમે અહીંયા પ્લાસ્ટિકમાં પતંગ, છોકરાઓ માટે જોઈએ પતંગ તો નાના પતંગ પણ છે. એની સાથે હજી ઘણી બધી વેરાયટીસો નવી આવવાની છે, જે તમને અહીંયા જોવા મળશે અને અહીંયા સ્ટાર્ટ પણ થશે, બરાબર છે. એટલે આની અંદર મોટા પતંગો છે, આની અંદર મોટા પતંગો છે, બરાબર છે. તો તમે ખોલો જ છો એમ ને? બધા ફ્રેન્ડ જે પણ અમારા યુટ્યુબમાં જોવે છે મને, ખંભાતી પતંગ છે. અચ્છા, જો આ ખંભાતના પતંગ છે, તો ખંભાતી પતંગ બી તમને જોવા મળે છે. તો પેકિંગ નવું જ ખોલે છે આ લોકો. ઠીક છે, સરસ. ઓકે, જો તમે ખંભાતના પતંગ, તમારી નજરની સામું નવું પેકિંગ ખોલ્યું છે. સરસ મજાના પતંગ ખંભાતી પણ છે. તો આને પણ હજી તો આ ઉપરના મસ્ત આ ખંભાતના જ છે. ઓકે, સેમ બરેલી ટાઈપ ખંભાતમાં પણ બને છે. ઓકે, શું આની પ્રાઇસ શું હશે? પંજાની 90 રૂપિયા. તો આ 5 પતંગ આવે છે જે ખંભાતના હોય છે, જેનો 90 રૂપિયા પ્રાઇસ છે. એની કિંમત 90 રૂપિયા છે, જે તમે જોઈ શકો છો. મોટા પતંગ છે સેમ, બહુ મસ્ત. આના પણ 90 રૂપિયા. પણ આ 5 પતંગ આવે છે ને? ઓકે, તો આની અંદર આ 5 પતંગ આવે છે. અને આ જે રાજસ્થાન ને જોધપુરમાં 4 પતંગ આવે. અચ્છા, એવું કેમ? ત્યાં 4 ને અહીંયા 5? અચ્છા, એટલે મતલબ વિસ્તાર ચેન્જ થઈ જાય, એરિયા ચેન્જ થઈ જાય અને રાજ્ય ચેન્જ થઈ જાય, તો ત્યાં 4 પતંગનો કહેવામાં આવે છે. ઓકે, સરસ. આ બ્લેક પતંગ બતાવજો ને એક.
ઓકે હા, અમારા મિત્રોને જેને બ્લેક શોખીન હોય તો ઓહો મસ્ત છે. જુઓ તમે, ચેક્સ પણ અંદર છે પતંગ, સેમ બ્લુ પણ છે. ઓકે અચ્છા, સરસ, બહુ ફાઇન પતંગ છે. તો તમારે જેને પણ પતંગ લેવા હોય તો હું આમાં કોન્ટેક નંબર નાખી દઉં છું, તો તમે કોન્ટેક કરી અને તમે પતંગ લઈ શકો છો. સરસ મજાના પતંગ છે ઉપર, અને ઘણા બધા પતંગ હજી વેરાયટીઝો આવવાની છે. તો ઉત્તરાયણની થોડીક વાર છે, તો તમે પતંગ સારા એવા ખરીદી કરી અને સારા સારા પતંગ અહીંયાથી લઈ જઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. તો તમને બતાવ્યા એ પ્રમાણે પતંગ અહીંયા છે. તો અહીંયા તમને પતંગ બધા જ મળી રહેશે, અલગ અલગ પ્રકારના પતંગો છે. તો તમારે જેને પણ પતંગ લેવા હોય અહીંયા આવી શકો છો. હું તમને બહારનું પણ લોકેશન બતાવી દઉં કે કઈ જગ્યાએ છે. તો આ તમે જોઈ શકો છો, જે ત્યાંથી બધા માણસો જે વાહનો આવી રહ્યા છે એ વાહનો જઈ રહ્યા છે. તો આ જે સામેની જે છે એ 4 રસ્તા જે છે એ 4 રસ્તા ડભોલી 4 રસ્તા કહેવામાં આવે છે. અને અહીંયાથી આ ગુરુકુલ જાય છે. તો ડભોલી 4 રસ્તાથી લઈ આ યમ્મી ટમ્મી ઢોસા છે એની બાજુમાં જ આપણું છે રાજુ પેન્ટ માજા, જેનું અત્યારે બોર્ડ લાગી ગયું છે. કમિંગ સૂનની જગ્યાએ અત્યારે ચાલુ થઈ ગયું છે, ખાલી બોર્ડ મારવાના બાકી છે. તો આ તમને લોકેશન યમ્મી ટમ્મી ઢોસાની બાજુમાં જ છે. આ જે રોડ જાય છે એ ગુરુકુલ રોડ છે, અને આ બાજુ જે વિસ્તાર છે જે તમને બતાવું છું એ વિસ્તાર છે આપણે ડભોલી 4 રસ્તા. તો ડભોલી 4 રસ્તાથી ગુરુકુલ રોડ ઉપર જવાનું છે. તો કદાચ તમે ડભોલી 4 રસ્તા પર આવો તો કોઈને પણ પૂછો કે ડભોલીથી મારે ગુરુકુલ રોડ ઉપર જવું છે, કારણ કે ડભોલી 4 રસ્તાથી ઘણા બધા એવા રોડ છે જે જઈ રહ્યા છે. એક ડભોલી ગામમાં જાય છે, એક વેડ ગામમાં જાય છે, એક જાય છે લલિતા ચોકડી બાજુ. એટલે તમે અટવાશો એટલે ખાસ પૂછી લેવાનું કે મારે જવું છે ગુરુકુલ રોડ ઉપર. તો ત્યાં તમને આ અહીંયા મળી રહેશે. તમારે આ એન્ટ્રી છે, અને અહીંયા તમને બોબિન પણ મળી રહેશે, ફિરકીઓ પણ મળી રહેશે. ઘણા બધા વિડીયો તમે જુઓ છો એમ, બરાબર છે. તો આ વખતે પતંગ છે, તો પતંગના બી વિડીયો તમને બનાવ્યો છે. તો પતંગ બી તમને અહીંયા મળી રહેશે. થેન્ક યુ વેરી મચ.